જંબુસરના મગણાત ગામે અકસ્માત થતાં 6 લોકોનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા। જંબુસરના મગણાત ગામે અકસ્માતમાં 6ના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા ખસેડાયા હતા। પ્રાપ્ત વિગત અનુસાર જંબુસરના મગણાત ગામેથી પરિવાર શુક્લતીર્થ મેળામાં જવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન ક્રિષ્ના હોટલ પાસેથી તે પ્રસાર થઈ રહ્યા હતા, ત્યારે વળાંક ઉપર ઊભેલી ટ્રકમાં ઇકો ગાડી ધડાકાભેર ઘૂસી ગઈ હતી। કારનો ખુરચો બોલી ગયો હતો। કારમાં સવાર લોકોની ચીચિયારોથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। ત્યારે અકસ્માતમાં ધડાકાભેર થયો હોવાથી નજીકમાં આવેલી હોટલ પરથી લોકો દોડી આવ્યા હતા। અકસ્માત ધડાકાભેર થતાં કાર ચલાવતા ડ્રાઈવર સહિત 6 લોકોના ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જંબુસરના પાંચકડા ગામે રહેતા 2 પરિવારના સભ્યો જંબુસરથી ભરૂચ તરફ શુક્લતીર્થ મેળા માટે દર્શનાર્થે જવા નીકળ્યા હતા। તે દરમિયાન વળાંક ઉપર મીઠું ભરેલી ટ્રકની પાછળ ઇકો કાર ધડાકાભેર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પોલીસે પણ ઘટના સ્થળ ઉપર દોડી આવી ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી હતી। એક્સિડન્ટ થયું કે ક્યાં એક્સિડન્ટ થયેલો? મગનાટમાં શેના સાથે થયેલો? એવું તો નથી ખબર। મેં નોકરીથી આવેલો બાર તો ફોન આવેલો ફોટોના તો મેં જંબુસર આવી ગયો। ગાડીમાં કેટલા લોકો હતા? ગાડીમાં 2 ભાઈ 2 બહેનો હતી, એક મામી એક મામા ને એ હતા 2 ફુવા ને 2 ફુવાના છોકરા। પેલા ક્યાં લઈ ગયેલા? ત્યાં પહેલા જંબુસર લઈ ગયા પછી ત્યાંથી બરોડા। પછી અત્યારે કોણ આવ્યું હતું સગામાંથી? અત્યારે અહીંયા આગળ મેનમાં ભાઈ આવેલો છે। શાના સાથે કેવી રીતે અકસ્માત થયો? શેની સાથે થયેલો? ઇકો ગાડી હતી ને બીજું ખબર નથી। એટલે અહીંથી બરોડાથી કઈ જતા હતા કે પાચકરાથી ત્યાં મેળામાં જતા હતા શુકલથી। મેળામાં જતા? હા મેળામાં એટલે બધા ઇકો તમારા પરિવારજનો? હા પરિવાર। એક જ કુટુંબના બધા લોકો હતા અંદર? હા શું નામ તારું? મારું નીલ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।